સુરત ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ અને પર્વત પાટિયા તેમજ બોમ્બે માર્કેટ તરફ જવા માટે 2 વ્હીલર તથા 4 વ્હીલર જેવા નાના વાહન માટે બ્રિજ ચડવા કટ આપવામાં આવતા સરળતા. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલા વિસ્તારમાં જવા માટે નાના વાહનનો લાંબો રસ્તો કે ભીડવાળા આંતરિક માર્ગનો આશરો લેવો પડતો હતો. નવી સુવિધાથી સમયની બચત થવાની સાથે ઈંધણની પણ બચત થશે. વેપારી અને સ્થાનિક નાગરિકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ખાસ કરીને સોનાની લેવેચ માટે જાણીતા ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ અને બોમ્બે માર્કેટ જેવા વ્યાપારી હબ સુધી પહોંચવું સરળ બનશે. પર્વત પાટિયા વિસ્તારમાં પણ વાહનના સરળ પ્રવાહથી ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થવાની ધારણા છે. ટ્રાફિક વિભાગે વાહન ચાલકોને અપીલ કરી છે કે નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન કરવું અને સાથે જ શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાપનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સુરતવાસીઓ માટે રાહતનો આ માર્ગ હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તો સાથે સાથે સુરક્ષિત સફરનો પણ સંકલ્પ લેવો જરૂરી છે. સારા પાસે રેલવેનું જે ગરનાળું છે એની કામગીરી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધું ગરનાળું બંધ કરવામાં આવેલું છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે. આ ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવેલો છે, જે અંતર્ગત આ જે સહારા દરવાજાથી દિલ્હી ગેટનો જે બ્રિજ બની રહ્યો છે એમાં વચ્ચે મૈદરપુરા પોલીસ સ્ટેશન આવે છે, એની સામે ફાલસાવાડી પાસે એક ગોલ્ડન પોઈન્ટ આવે છે. ત્યાં એક કટ આપી અને એ કટ પાસેથી 2 વ્હીલ વાહનો અને 4 વ્હીલ વાહનો એ કટનો ઉપયોગ કરી અને સીધા બોમ્બે માર્કેટ ઓવરબ્રિજ થઈ અને એ લોકો પર્વત પાટિયા અને જૂની બોમ્બે માર્કેટ તરફ જઈ શકશે.